મીડિયાએ જ્યારે તમારું કવરેજ લીધું પછી જે તમારો ઇન્ટેન્શન હતો કે લોકોમાં જાગૃતિ આવે, બીજા ઘણા લોકોને પણ શીખવા મળે. મેં તો એવું જ વિચાર્યું કે અમારી જો કોઈ કામ કરતું હોય તો આપણે સાથે મળી. સુરતમાં ઘણા બધા સ્ટ્રીટ છે, ઘણા બધા બચ્ચાઓ ત્યાં રહી છે, તો મેં નક્કી કર્યું બધા સાથે મળીને કામ કરશું. પણ કહેવાય ને કે લોકોને સાથે મળીને કામ નહીં, પણ એકલા આગળ વધવામાં રસ વધારે છે. સંઘે શક્તિ કલો યુગે આ વસ્તુ લોકો નથી સમજી શકતા. મારા સવાલોનો તમે જે જવાબ આપ્યા એના ઉપરથી મને એક વસ્તુ ખાલી પ્રિટેન્ડ થાય છે, મે બી આઈ એમ રોંગ, કે તમને સમાજ પ્રત્યે અત્યારે એક થોડીક ધૃણા કે ટીકા આવું અત્યારે એક ડેવલપ થઈ ગયું છે. હા, મગજમાં માઇન્ડસેટ એવું થઈ ગયું છે. આવું હતું નહીં પણ થવાનું કારણ તો લોકોના માઇન્ડમાં એવું સેટ કે જાનવી આજ કરવી જોઈએ અને પછીનું સ્ટેપ એનું આજ હોવું જોઈએ, અમે કહીએ તેમ હોવું જોઈએ, એની જાતે કંઈ ના કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ આવે જે પેલો સવાલ મોઢામાંથી કાઢે કે ભાઈ તું કેમ હવે રોડ પર નથી,